મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ઉનાળાની શરૂઆતે જ દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ છે। દક્ષિણ ગુજરાતમાં ખોરવાયો છે વીજ પુરવઠો। સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ડૂલ છે। સોર્સ લાઇન 400 કેવી લાઇનમાં સમસ્યા સર્જાઈ છે। સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં લાઇન ડ્રીપ થતા વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે। ખાસ તો સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળામાં વીજળી ગુલ થવાની સમસ્યા છે। સોર્સ લાઇન 400 કેવી લાઇનમાં આ સમસ્યા સર્જાઈ છે। સુરતમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાઈ ગયા છે। કતારગામ વિસ્તારમાં લાઇટ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ટોરેન્ટ પાવરની ઓફિસે લોકોના ટોળા ઉમટ્યા છે। ટોરેન્ટ પાવરની ઓફિસ પર લોકોએ રોષ ઠાલવ્યો છે। અનેક કારખાનામાં મશીનરીને પણ નુકસાન પહોંચ્યું છે। કારખાનાના જે કામ છે પણ અટકી ગયા છે। વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે। જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્રજી, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। સર, છેલ્લા કેટલાય કલાકોથી આ સમસ્યા થઈ રહી છે। અત્યારે લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, વીજળી ડૂલ થઈ ગઈ છે। પ્રાથમિક શું વિગતો મળી રહી છે અને અત્યારે કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે? जी धन्यवाद मुझे मौका देने का, ताकि जो इंसिडेंट हुआ है उसको मैं एक्सप्लेन कर पाऊँ। ओके। आज दोपहर में 2:50 पे एक उत्तर महाराष्ट्र और साउथ गुजरात का जो भाग है, दक्षिण गुजरात का भाग, उसमें कोई एक सिस्टम फॉल्ट हुआ। वो सिस्टम फॉल्ट थोड़ा सा मेजर लेवल का था, जिसकी वजह से सीवियर वोल्टेज ड्रॉप हुआ। ये वोल्टेज ड्रॉप थोड़ा अनयूजुअल था। वोल्टेज ड्रॉप इतना हुआ कि जो लोड उस एरिया में थे वो सस्टेन नहीं कर पाए, और महाराष्ट्र से करीब 5000 मेगावाट और गुजरात से करीब 4500 मेगावाट लोड थ्रो ऑफ हो गया। वो जब इतना ज्यादा क्वांटम का लोड थ्रो ऑफ हुआ 9500 मेगावाट का, तो कुछ ट्रांसमिशन लाइनें और गुजरात के, दक्षिण गुजरात के 4 पावर प्लांट इसमें काफी तरह प्रभावित हुए। एक काकरापार पावर प्लांट पूरी तरह से आउट हो गया, तारापुर पार्शियली आउट हो गया, उकई पावर प्लांट पूरी तरह से आउट हो गया, और SLPP वो भी पूरी तरह से आउट हो गया। इस तरह से 4 दक्षिण गुजरात के जो जनरेटिंग प्लांट है ये बुरी तरह से प्रभावित हुए। तो इसकी वजह से मेनली गुजरात का, दक्षिण गुजरात का पार्ट जो है DGVCL का, वो काफी प्रभावित हुआ था। लेकिन सिस्टम को रिस्टोर करना हमारे लिए सबसे महत्वपूर्ण काम होता है। तो हमारी टीम SLDC की टीम और साथ में सर, ये कितने टाइम तक ठीक हो जाएगा, आप वो बता सकते हैं? अभी मैं देखता हूँ करीब करीब पूरा ठीक हो ही गया है। ठीक है। ये अभी भी मैं कह सकता हूँ कि ये पूरी तरह से सिस्टम की तरह से रिस्टोर हो चुका है, और अब लोड के लिए किसी को चिंता करने की जरूरत नहीं है, और पैनिक करने की भी कोई जरूरत नहीं है। ठीक है, बिल्कुल। धन्यवाद सर, धन्यवाद आप हमारी સાથે વાતચીત કરી એના માટે। તો અત્યારે જે રીતે અત્યારે 6 વાગ્યા સુધી તમામ સ્થળોએ પુરવઠો છે એ શરૂ થવાની જાણકારી મળી રહી છે। એક તરફ ઉનાળાની શરૂઆત, એમાં દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ, પરંતુ અત્યારે જે રીતે વિગતો મળી છે કે હવે તમામ જે વીજળી પૂર્વવત કરવામાં આવી રહી છે, વીજ પુરવઠો છે એ ખોરવાયો, તે મામલે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કામગીરી ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે। જે લોકો ક્યારથી અકળાઈ રહ્યા હતા, જેમને સમસ્યા હતી, હવે તે સમસ્યામાંથી છુટકારો મળી જશે, કેમ કે વેસ્ટર્ન રિજનમાં સિસ્ટમ ફોલ્ટને કારણે આ સમસ્યા સર્જાઈ હતી। મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે। કાકરાપાર, ઉકાઈ, SSPPના જનરેટર બંધ થતા આ સમસ્યા સર્જાઈ હતી। 4500 મેગાવોટ વીજળીનો લોડ વધી જતા આ વીજ પુરવઠો છે એ ખોરવાયો હતો, પરંતુ હવે રાહત મળી શકે છે। અત્યારે વીજ પુરવઠો પૂર્વવત થવાની કામગીરી ચાલુ છે।